ઓકે સાહેબ, આપણું નામ? પંકજ પટેલ, પંકજભાઈ, અમદાવાદથી આવો છો? આખું ફેમિલી અમદાવાદથી? હા, આખું અમદાવાદથી. બરાબર. હું તમારો ગાઈડ હતો પ્રવીણ ગોસ્વામી. ટોટલ તમને 10 જગ્યા પર માહિતી મેં આપી છે તમને. હા, તો જુનાગઢ કેવો લાગ્યું બહેનો? બહુ સરસ લાગ્યું, સારું સંપૂર્ણ માહિતી આપી અને સારું માર્ગદર્શન આપ્યું અમને અને ઘણો આનંદ થયો. સરસ ગાઈડ છે અને સારું નોલેજ છે એમની પાસે. બધી વસ્તુ મેં બતાવી. 40 કિલોમીટર બધાની હિસ્ટ્રી પણ બતાવી. અમે 4 થી 5 વખત આની પહેલા પણ આવી ગયા છીએ, પણ આજે જે જાણ્યું એ અમે પહેલા નતું જાણેલું. અમારા મગજમાં જે કલ્પના હતી, અમે જે વાત વિચારતા હતા કે આ તો આવું છે ને તૂટી ગયું છે ને કંઈ જાણતા નથી ને બધા લોકો ત્યાં ન્યુસન્સ છે, એના બદલે આજે જે જોવા મળ્યું એ આસમાન જમીનનો ફરક હતો. જે જાણવા મળ્યું એ પણ અમારી જે મગજમાં હતું એના કરતાં પણ વધારે સારું જાણવા મળ્યું અને અમે એક સારો સંદેશ અહીંયાથી લઈને ગયા કે ફરી વખત ભવિષ્યમાં આવીશું તો આનાથી પણ વધારે સારું અમને જાણવા મળશે. અમે લોકો વ્યવસાય પણ શિક્ષક છીએ, એટલે આ માહિતી અમારાથી વધારે બાળકોને અમે સારી રીતે શીખવાડી શકીશું આ બધી વસ્તુ કે જુનાગઢ શું છે એમ. જુનાગઢ સફાઈની દ્રષ્ટિએ ઉપરકોટ કિલ્લો તમને કેવો લાગ્યો? કોઈ જગ્યાએ ખાલી બોટલ કચરો કોઈ જગ્યાએ આજે અમને આ ગાઈડ દ્વારા, ભાઈનું નામ પ્રવીણભાઈ દ્વારા, ખરેખર આજની જે અત્યાર સુધીની જે હિસ્ટ્રી હતી એ અમે કોઈએ જાણી નથી, અમારા બાળકોએ નથી જાણી અને આજે અમને એવું થયું કે ખરેખર જુનાગઢ જોયું, જાણ્યું અને માણ્યું. સાહેબ, અત્યાર સુધી ખાલી જોયું હતું, જાણ્યું હતું કે જુનાગઢ પ્રવીણભાઈ દ્વારા ખૂબ સરસ માહિતી આપવામાં આવી. થેન્ક યુ પ્રવીણભાઈ, થેન્ક યુ. જય ગિરનારી.